નમસ્કાર વાલા 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 વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષયનામાંના મૂળ તત્વ કુલ ગુણ 80 વાર્ષિક પરીક્ષા 2025 સેક્શન A, B, C અને D ના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો. આજે આપણે અભ્યાસ કરીશું સેક્શન E. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 38 થી 41 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. દરેકના 6 ગુણ રહેશે અને ટોટલ 18 ગુણનો આ સેક્શન્સ રહેશે. 38 નીચેની માહિતી પરથી પ્રિયલનો ડિસેમ્બર 2015નો બેંક સિલક મેળ તૈયાર કરો. 1. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ તારીખ 31/12/15 રૂપિયા 710. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ તારીખ 1/12/15 રૂપિયા 261. બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ આપેલી છે. રકમ, બેંકમાં ચેક ભર્યાની તારીખ અને પાસબુકમાં જમા કર્યા તારીખ. ત્યાર પછી 3. લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી નીચે મુજબ છે. તો રકમ, ચેક લખ્યાની તારીખ અને બેંકમાં રજૂ થયાની તારીખ. 4. બેંક પાસબુકમાં જમા કરેલ વ્યાજ રૂપિયા 400 રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ નોંધેલ છે. પ્રિયલ વતી બેંક ડિવિડન્ડના રૂપિયા 360 વસૂલ કર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં આપણે કરવાની બાકી છે. ઓવરડ્રાફ્ટના વ્યાજના રૂપિયા 120 બેંક પાસબુકમાં નોંધેલ, પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. ચેક દ્વારા કરેલ વેચાણના રૂપિયા 2300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલ છે. આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પછી એક દરેક સેક્શનના દરેક સબ્જેક્ટના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. જોવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો. ચાલો આપણે જોઈએ પ્રિયલનો તારીખ 31/12/2015 રોજનો બેંક સિલક મેળ. વ્યવહાર નંબર આપી દઈશું, વિગત, ઉધાર અને જમા. તો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, બેંક વ્યાજ જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ છે, ડિવિડન્ડ જે રોકડ મેળમાં નોંધેલ નથી, ઓવરડ્રાફ્ટ વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી, ચેક દ્વારા વેચાણ જે બેંકે પ્રિયલના અંગત ખાતે નોંધેલ છે, અને પાસબુક મુજબ બેંક સિલક. ત્યાર પછી રિયા ઇન્ડસ્ટ્રીના ચોપડામાં તારીખ 1/4/2014ના રોજ યંત્ર ખાતાની બાકી રૂપિયા 24,000 હતી. આ યંત્ર 6 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિથી પ્રમાણે ઘસારો ગણે છે. આ યંત્ર તારીખ 30/9/2014ના રોજ તેની ચોપડે કિંમત પર 30% નુકસાનથી વેચી દીધું. ઉપરની વિગત પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો અને યંત્ર ખાતું આપણે તૈયાર કરવાનું છે. ચેપ્ટર નંબર 2 ઉદાહરણ નંબર 18 પાર્ટ 2માંથી તમને જવાબ મળી જશે. ત્યાર પછી આરકે સ્પોર્ટ્સ ક્લબની નીચે આપેલી વિગતો પરથી તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. અહીંયા વિગત આપેલી છે અને રકમ આપેલી છે. મળેલ લવાજમ, પસ્તીનું વેચાણ વગેરે 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 તમે બંને બાજુ વિગતને ક્લિયર કટ જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ક્વેશ્ચન્સ પૂછેલા છે. લવાજમના રૂપિયા 10,000 મળવાના બાકી છે અને સેક્રેટરીનું કુલ માનદ વેતન રૂપિયા 14,100 ચૂકવવા પાત્ર છે. તો મિત્રો ચેપ્ટર નંબર 9 ઉદાહરણ નંબર 3 પાર્ટ 2માંથી તમને જવાબ મળી જશે. ત્યાર પછી નીચેના વ્યવહારો પરથી શ્રી કૃણાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. 2015 ઓગસ્ટ 1 શરૂઆતની રોકડ સિલ્ક રૂપિયા 3,000, બેંક સિલ્ક રૂપિયા 6,000. 2. નિલેશને 10% વેપારી વટાવે રૂપિયા 10,000નો માલ વેચ્યો. નાણાં ચેકથી મળ્યા જે બેંકમાં ભર્યા. 7 ઓગસ્ટ નિલેશ પાસેથી મળેલ ચેક નકારાયો. 9. નિલેશના રિસીવરે રૂપિયા 50 લેખે ડિવિડન્ડ ચેકથી આપ્યું. 10. ભીખુભાઈને રૂપિયા 6,000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. 13.
ચેતના પાસેથી ₹5,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમ ચેકથી અને બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. 15 બેંક ડિવિડન્ડના ₹1,000 વસૂલ કરી આપણા ખાતામાં જમા કર્યા છે. 17 બેંક વ્યાજના ₹100 આપણા ખાતે જમા કરાવી આપ્યા છે. 24 જાહેરાત ખર્ચના ₹3,000 રોકડા ચૂકવ્યા. 26 ઘરે સત્યનારાયણની કથા નિમિત્તે ₹1,000નો ખર્ચ થયો જે ધંધામાંથી ચૂકવ્યા. 27 ઘર માટે ₹3,000નું ફર્નિચર ખરીદ્યું, નાણાં ચેકથી ચૂકવ્યા. 28 ગિરીશને ₹3,090ના દેવા પેટે ₹3,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. 29 પ્રવીણ ₹2,575ના હિસાબની સામે ₹25ને ચેક આપી હિસાબ ચૂકતે કરી ગયા. 31 ₹500ના રોકડ હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી. તો ઉદાહરણ નંબર 13. આવા જ નવા વિડીયો સાથે ફરી ખૂબ જ ઝડપથી પાછા મળીશું. ત્યાં સુધી વેઇટ કરો. થેન્ક યુ.